અંકલેશ્વર તાલુકાના દીવાદેવી, સફરુદ્દીન, આલિયા બેટ, બોરભાથા બેટ જેવા નીચાણવાળા વિસ્તારમાં ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા છે। કેવડિયા ખાતે આવેલા નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર કરી જતા રવિવારે સવારે 6 વાગ્યાથી ડેમના દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ શહેર સહિતના કાંઠા વિસ્તારના 61 ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ નદીની સપાટીમાં વધારો થવાનો હોવાથી ફોરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ વાહનો ફેરવીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે। નદીની સપાટીમાં વધારો થવાની સંભાવના હોવાથી લોકોને નદી કિનારે નહીં જવા તાકીદ કરવામાં આવી છે। ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 3.88 લાખ ક્યુસેક પાણીની સતત આવકના પગલે ડેમની સપાટી ઝડપથી વધી રહી છે। ડેમમાંથી છોડાતા પાણીના કારણે ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટીમાં વધારો થશે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા કરી દેવામાં આવ્યા છે। નર્મદાની ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી 24 ફૂટ છે। નદીના જળ 24 ફૂટને સ્પર્શે ત્યારે ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, ફોરજા અને દાંડિયા બજાર તેમજ અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં પાણી આવી જતા હોય છે, પણ હાલ ડેમમાંથી માત્ર 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન છે। નદીની હાલની સપાટી 14 ફૂટ છે, જે ભયજનક સપાટી કરતાં 10 ફૂટ ઓછી છે। નદીના પટમાં પાણીનો ભરાવો થશે। રિપોર્ટર અવ્વી સૈયદ, ભરૂચ। મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગયેલ છે। નર્મદા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આજે સવારે 6 વાગે 50,000 થી 1.5 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે। અત્યારે પાણી છોડેલું છે, એ પાણી નર્મદા કિનારે ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લા અને તે રીતે અંકલેશ્વરના કિનારામાં પણ આ પાણી આવવાનું છે, જેથી એ પાણીની અસર નર્મદા નદીમાં આવનાર થવાની હોય અને તેમાં નર્મદા કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો જતા હોય તેને ચેતવણી આપવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના કુલ 14 ગામ છે, એમાં તમામને આ સૂચના આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે પણ હું જાતે તમામને ગામે ગામ સૂચના આપી અને પંચકાસ કરવામાં આવેલ છે। આ પાણી જે છોડવામાં આવી રહેલ છે, જેનાથી ભયજનક સપાટી અત્યારે અહીંયા 22 ફૂટ જે છે એ થવાની શક્યતા નહીવત છે। એટલે લોકોએ આપણા માધ્યમથી જણાવ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ ફક્ત નવાગામ ડેમમાં જે પાણીનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આ પાણી છોડવામાં આવી રહેલ છે, તેનાથી કિનારાના ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવાનો એક અભિગમ અમારો રહેલો છે। અને અત્યારે હાલમાં પણ તમામ ગામોમાં તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી તમામને એલર્ટ કરવામાં આવેલ છે અને નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે।